છે દૂરદર્શન સમાચાર। ગુજરાત એટીએસને કચ્છ સરહદે લશ્કરી હિલચાલની જાસૂસી કરતી બે વ્યક્તિઓને ઝડપી લેવામાં સફળતા મળી છે। સર્જિકલ હુમલા બાદ સરહદે ઊભી થયેલી તંગદિલીને કારણે લશ્કરી સરંજામની સરહદે હેરફેર થતી હોવાની માહિતી પાકિસ્તાનની આઈએસઆઈને પૂરી પાડવા બદલ પકડાયેલા સંદિગ્ધ જાસૂસ પાસેથી પાકિસ્તાની બનાવટનો મોબાઈલ તથા ઉર્દુ ભાષામાં લખાયેલું પાકિસ્તાની ઓળખપત્ર મળી આવ્યા છે। સરહદની જાસૂસી માટે ઝડપાયેલા બે આરોપીના નામ મોહમ્મદ અલામા તથા શકુર સુમરા છે, જે બંને કશિક મસલત માટે ભુજ એટીએસ બસ સ્ટેજ પાસે ભેગા થવાની બાતમી સાચી પડતા એટીએસ દ્વારા દબોચી લેવામાં આવ્યા હતા। એટીએસના નાયબ પોલીસ અધિક્ષક BH ચાવડાનું કહેવું છે કે બંને આરોપીની કબૂલાતને આધારે વધુ ધરપકડ ટૂંકમાં થશે। આઈએસઆઈ માટે કામ કરવાનો જેના ઉપર આરોપ છે તેવો મોહમ્મદ અલામા 40 વર્ષ આસપાસનો ઇસમ છે, જેના ઘરની જડતી લેતા ઘણી બધી વાંધાજનક વસ્તુ હાથ લાગી છે। તે 4 વખત પાકિસ્તાન જઈ આવ્યો હોવાનો આરોપ છે। અલામાને જાસૂસી માટે મજબૂર કરવા માટે પાકિસ્તાન તરફથી 17 વર્ષની છોકરી રઝિયાનો ઉપયોગ થયો હોવાની શંકા એટીએસને છે। સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે ગુપ્ત માહિતી આપવા માટે અલામાને 5 થી 10 હજારની રકમ રઝિયા દ્વારા અપાતી હતી। સર્જિકલ સ્ટ્રાઇકને લીધે ઊભા થયેલા સંજોગોમાં સરહદે વસતા ભારતીય લોકો પાસે જાસૂસી કરવાનો કિસ્સો ચોંકાવનાર છે। જમ્મુ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ જેવી ટોચની સંસ્થા શરૂ કરવાનો નિર્ણય કેન્દ્રીય કેબિનેટ દ્વારા આજે કરાયો છે। શૈક્ષણિક વર્ષ 2017-2018 થી આ સંસ્થા જૂની સરકારી કોલેજના પરિસરમાં શરૂ કરી દેવાશે। 62 કરોડ રૂપિયાના ખર્ચે શરૂ થનાર આઈઆઈએમમાં પહેલા વર્ષે 54 બેઠક હશે, જેને ધીરે ધીરે ચોથા વર્ષે 120 બેઠક સુધી લઈ જવાશે। જમ્મુ કાશ્મીરના વિકાસ માટે પ્રધાનમંત્રીએ મંજૂર કરેલા વિશેષ પેકેજ હેઠળ આઈઆઈએમ અગાઉ આઈઆઈટી, એનઆઈટી તથા એઆઈએમએસની સ્થાપના માટે નિર્ણય થઈ ચૂક્યા છે। એલોપથી દવાઓનું ઉત્પાદન કરતા ઉદ્યોગના કાર્યક્રમમાં ભાગ લેવા માટે કેન્દ્રીય મંત્રી અનંત કુમાર અમદાવાદ આવ્યા હતા। આ કાર્યક્રમમાં તેમણે ફાર્મા ઉદ્યોગને સઘળી મદદ કરવાનો ભરોસો આપવા સાથે કહ્યું હતું કે દવાઓનું ઉત્પાદન મોટા પાયે અને ઓછા ખર્ચે થાય તેવી વસાહત ઊભી કરાશે। જનતાને સસ્તા ભાવે એલોપથી દવાઓ ઉપલબ્ધ બનાવવા માટે જન ઔષધિ યોજના હેઠળ ગુજરાતના દરેક જિલ્લામાં રાહત દરની દુકાનો શરૂ કરવાની જાહેરાત પણ શ્રી અનંત કુમારે આ કાર્યક્રમમાં કરી હતી। 3 फार्मा पार्क हम गुजरात में शुरू करने के लिए भारत सरकार तैयार है। एक मेडिकल डिवाइसेस के लिए, एक बल्क ड्रग के लिए और एक फार्मास्यूटिकल फॉर्मुलेशन के लिए। मुख्यमंत्री विजय भाई जी का सराहना करना चाहता हूं, धन्यवाद देना चाहता हूं। जब मैंने तीनों पार्कों का ऐलान किया, उन्होंने कहा अगले हफ्ते 10 दिन में हम इसको जमीन आवंटन करने के बारे में तय करेंगे, ऐसे उन्होंने सबके सामने कह दिया। यानी इतना प्रोएक्टिव और डायनामिक वो है। और उसके साथ हम आम जनता को मुहैया करने के लिए सस्ते दाम में जो जीवनावश्यक दवाइयाँ है, तो प्रधानमंत्री जन औषधि योजना जो माननीय प्रधानमंत्री नरेंद्र भाई का एक दिलचस्प योजना है, उसको शुरू करने का हमने उनके सामने रखा। उन्होंने कहा हमारे गुजरात प्रदेश के सभी तहसीलों में, सभी जिलों में हम एक एक केंद्र, एक एक भंडार खोलेंगे गरीब जनता के लिए। यानी 300 ऐसे केंद्र खोलने के लिए हम जल्द से जल्द भारत सरकार के साथ MOU करेंगे, ये हमारे विजय भाई ने कहा है। જન ઔષધિ સ્ટોર ખોલવાની જાહેરાતને આગળ ધપાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યભરમાં 300 સ્ટોર્સ ખોલવાનું કહ્યું હતું। ઉપરાંત વિજ્ઞાન પ્રત્યે રૂચિ કેળવાય તે માટે રસાયણ તથા ઔષધ વિષયમાં સંશોધન માટે નોબેલ પારિતોષિક વિજેતાઓને ગુજરાત બોલાવી તેમની સાથે યુવા પેઢીનો સંવાદ ગોઠવવાની વાત પણ મુખ્યમંત્રીએ કરી હતી। ગુજરાતમાં બલ્ક ડ્રગ ઉત્પાદન માટે ખાસ ઔદ્યોગિક વસાહતો સ્થાપવાની જાહેરાત પણ મુખ્યમંત્રીએ કરી હતી। 10 રૂપિયામાં મળે છે, દવા 2 રૂપિયામાં મળશે અને ગરીબ અને મધ્યવર્ગના લોકોને સસ્તી દવાઓ મળે એટલા માટે જન ઔષધિ કેન્દ્રો કે જ્યાંથી આ દવાઓ મળશે તે ઝડપથી ગુજરાતમાં 300થી વધુ જગ્યાએ આ ભંડારો ખોલે અને લોકોને સસ્તી દવાઓ મળે એ ગુજરાત સરકારે નક્કી કરી લીધું છે અને ટૂંક સમયમાં જ એ ગુજરાતમાં યોજના આપણે લાગુ કરીશું અને લોકોને જેનેરિક દવા
સસ્તી દવાઓ, ખૂબ સસ્તી દવાઓ લોકોને પ્રાપ્ત થાય, જેથી ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મોંઘી દવા લેવી નહીં પડે, એ પણ સરકારે નિર્ણય કર્યો છે. ખૂબ ભવ્ય આયોજન છે, પરંતુ આ વખતે એક વિશેષ કે જે લોકોએ કેમિસ્ટ્રી, ફિઝિક્સ અને મેડિસિનમાં નોબેલ પારિતોષિક પ્રાપ્ત કર્યા છે એવા વૈજ્ઞાનિકોને ખાસ બોલાવવાના છીએ. એમના ઇનોવેશનનું પ્રદર્શન પણ રહેશે. સાયન્સ સિટીમાં આવા મોટા પ્રદર્શનો પણ ગોઠવાશે, જેથી સાયન્સમાં રુચિ રાખનાર લોકો બધું જોઈ શકે. આ સાથે જ આ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.